નમસ્કાર મિત્રો, ભર ઉનાળે અષાઢી જેવો માહોલ સર્જાયો છે। મિત્રો, વિડીયોમાં તમે બોટાદ જિલ્લાના સાળંગપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બીજી બાજુ અમરેલી જિલ્લામાં પણ સાંભેલા ધારે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ગોવિંદપુર, સરસરિયા, નાગદરા, મીઠાપુર, સાવકુંડલા, સુખપુર, બાબરા સહિત ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠાનો માર પડ્યો છે। ભાવનગર જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં જેસર, ઉમરાળા, વલભીપુર અને પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે। બાકી મિત્રો, રાપર, કચ્છ, બનાસકાંઠા, ધાનેરા, લાખણી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મહીસાગર, દાહોદ, ગઢડા, ઢસા, પાટણા, ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ગાજવીજ સાથે માવઠાના વરસાદના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, ખાસ સાંભળજો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો સાથે બોટાદ જિલ્લાના પણ અમુક વિસ્તાર, આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે। એકલ દોકલ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે। આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે। આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। મિત્રો, સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લો, આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। છૂટાછવાયા કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં સામાન્ય ઝાપટા રૂપી વરસાદ પણ પડી શકે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો, હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 6 થી 12 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે। એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે। આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે। સાથે પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના સીમિત વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, એમાં ખાસ કરીને રાપરના કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે। કોઈ મોટા વરસાદની શક્યતા નહીં, પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા। તો મિત્રો, આ હતા આગામી 12 કલાક સુધીના કમોસમી વરસાદના મહત્વપૂર્ણ સમાચાર। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે। તમારા વિસ્તારમાં જે વરસાદ છે કે એની નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા